નમસ્તે ખેડૂત મિત્રો. તો આજે આપણે આવી ગયા છે ગઢ ગામની અંદર. તો જે એરંડાનો પાક છે આ બધો ત્યાં જે ખેડૂતને ત્યાં આપણે આવ્યા છીએ, બરાબર. તો એમને ડ્રોન વિશેની થોડા ઘણી આપણે માહિતી આપશે, કારણ કે આપણે તો બધાને હાલ જ છે, પણ આજે ખેડૂતના મોઢે સાંભળીએ કે ડ્રોન વિશે શું ફાયદા છે. મારું નામ છે ભાઈ ભરતભાઈ રામજીભાઈ ભાંડવા, ગામ મડાણા ગઢ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. આ ડ્રોનથી એટલો ફાયદો થાય છે કે આપણે પ્રવાહી દવા નાખવાથી કાતરા અને ઈયળોનો નાશ કરવા માટે આ ડ્રોન એટલું બધું ઉપયોગમાં આવે છે કે તે આપણે ઉપરથી તો કોઈ પ્રવાહી હાથથી તો છાંટી કરાય ના, કોઈ પૂરતી પ્રવાહી દવા લાગે ના, પણ આ ડ્રોનથી એટલો બી ફાયદો થાય કે એરંડામાં ઉપર લઈ અને ઉપરથી હવા પ્રેશરથી દવા ફેંકે એટલે બધે આ જે એરંડામાં દવા છે, આ જુઓ, આ જે પત્તા ઉપર પડી છે, કમ્પ્લીટ પત્તા ઉપર ચીપકે એટલે એના કારણે જે કાતરા અને લશ્કરીઓ છે એનો નાશ થાય છે અને એરંડાનો નવો ફ્રૂટ થાય છે, એને બહુ ફાયદાકારક થાય છે. એમાં ડ્રોનથી બહુ ફાયદા. અને આ લશ્કરીઓ છે, આ કાતરાનું પ્રમાણ જોઈ શકો છો, કેટલું કાતરાનું પ્રમાણ વધી ગયું છે. તો જે એરંડાના પાક વાવેલો હોય ખેડૂત મિત્રોને ખાસ સાચવીથી રહેજો, કારણ કે હાલમાં કાતરાનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે. હાલ કાતરા નાના છે, દિવસે દિવસે મોટા થશે તો પછી કંટ્રોલમાં નહીં રહે, કારણ કે ગમે એટલી તમે દવાઓના ખર્ચામાં વધી જશો. તો હાલ વહેલા તકે ચેતવી જાજો, કારણ કે જુઓ હાલમાં કાતરાનું પ્રમાણ દેખો, ખાલી એક છોડે આટલા છે, તો અંદર કેટલા પ્રમાણમાં હશે એ કોને ખબર છે. અને બીજું કે આ ડ્રોનથી આપણે પ્રેશરથી દવા થાય એટલે કમ્પ્લીટ બધે જ એના બહુ 4 થી 5 6 પેલા જે પ્રેશર છે નળીઓ છે એના કારણે બહુ પ્રેશર થાય ને, એના કારણે દવા નીચે ઉતરે અને દવા ઉતરે એટલે આ કાતરા એનો નાશ થાય છે. ભાઈ આ ડ્રોનથી બહુ ફાયદાકારક છે એરંડા માટે, તો બહુ એમ કે જીવ ગણાય એમ આપણે ખેડૂતો માટે એક નવી. અને કોઈ એની કિંમત બી જાજી નથી, વીઘે 300 રૂપિયા લે એટલે બહુ કિંમત ના કહેવાય. એમને ગાડીમાં લઈને આવે બધું અને બધી પ્રેશરથી બધું કામ કીચ કરે એટલે કોઈ ઘણી જાજી કિંમત બી નથી, એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે એમ. આ ડ્રોનની ઉપયોગ કરવાથી આપણે ખેડૂતોને આ એરંડાના ઉત્પાદનમાં બી વધારો કરી શકાય. ના, એમાં કોઈ શક્યતા નહીં, કોઈ પ્રેશર કે પાવડર બી ના જાય એમાં, કારણ કે એટલો બધો થોડો જાય પ્રેશરથી. હાઈટ છે, પ્રેશરથી. આ તો પ્રેશરથી કામ કરે એટલે દવા એના મેલથી